હેલો ગાઈસ, કેમ છો? બહુ દિવસ પછી વિડીયો બનાવું છું. અત્યારે મારી પાસે ક્રેડિટ કાર્ડનો રિવોર્ડ પોઈન્ટ્સ પડેલા હતા, તો એની પરથી મારે ટાઈમ ઓછો હતો. એ પહેલાં એને યુઝ કરવાનો હતો. તમે એક વસ્તુ મંગાવી છે, તમે જુઓ તમને કઈ વસ્તુ છે અને કેવી લાગી કમેન્ટમાં કહેજો. જો તમને બતાવું આ વસ્તુ જોઈ લેશો તમે. આ છે EVM મશીન. EVM કંપનીનું બ્લૂટૂથ સ્પીકર છે. આ ફ્રીમાં આવેલું છે. મને અંદર રિવોર્ડ પોઈન્ટ વધેલા હતા ને બહુ ટાઈમ ઓછો હતો, એને યુઝ કરવા પડે એમ હતા, તો મેં આ મંગાવી દીધું છે. કંપની EVM છે. તો જોઈએ એનું કઈ રીતનું પરફોર્મન્સ છે. તો આપણે સૌથી પહેલાં સાઉન્ડ બારને ખોલીશું. જુઓ તમે, આપણે ખોલી દીધું છે. યસ, ધેર ઇઝ. આની અંદરથી એક બીજું એક બોક્સ નીકળે છે, સ્મોલ. બે વસ્તુ નીકળી છે. આપણે પહેલા छोटी छोटी मगर मोटी बातें से स्टार्ट करते हैं. જોઈ લઈએ આપણે. એની અંદર છે બે કેબલ. આ છે 0.8 જેક, જે આપણે મોબાઈલમાં યુઝ થાય છે, મોબાઈલ ટુ મોબાઈલ. ને આ છે ટાઈપ C પિન છે. એ મને લાગે આનું ચાર્જર છે. હવે આ વસ્તુ જોઈએ આપણે. આ છે EVM મશીન. આ જોઈ શકો છો તમે સાઉન્ડ બાર. આ સાઉન્ડ બાર છે 16 વોટ 16 વોલ્ટનું 16 વોલ્ટનું છે. આ 8 હોર્સ બેટરી બેકઅપ છે એનું. એકવાર ચાર્જ કરે તો 8 કલાક સુધી ચાલે. 625 ગ્રામનું છે આ. સારું છે. આપણે જોઈએ એમ તો 2500 વોટની અંદર બેટરી છે. 2500 mAh ની અંદર બેટરી છે. તો આપણે જોઈએ સાઉન્ડ વાઉન્ડ ને બધું. તો આ તમે જુઓ છો એના આગળના બટન. એનાથી મોડ ચેન્જ થાય છે. આ છે બ્લૂટૂથ મોડ, આ છે રેડિયો મોડ, FM મોડ. આપણે સિલેક્ટ કરીએ FM. FM સિલેક્ટ કરતાં પહેલાં આપણે કંઈ એન્ટીનાનું સેટિંગ કરીએ. તો જો આ રીતે FM સેટ કરે પોતે ઓટો સેટિંગમાં જ આવે. અંદર નેટવર્ક પકડે એની રીતે જાતે જાતે જ. મેં એક વસ્તુ જોઈ, મેં અલગ અલગ કલર બદલે છે અને રિંગની. મસ્ત લાગે છે આ રિંગ લાઈટ. એનું સાઉન્ડનું વોલ્યુમનું છે. તો હવે સાંભળીએ આપણે એનો વોઇસ. કોપીરાઇટ ક્લેમનો પ્રોબ્લેમ આવવાથી આ સોંગ મેં બંધ કર્યું છે. પણ તો ભાઈ એનો અવાજ તો એકદમ મસ્ત ને લાઉડ છે. એકદમ મજા આવી ગઈ. આને તો કશે બી લઈને જવા જેવું છે. ગાડીમાં વાડીમાં કશે બી લઈને જવાય. એકવાર ચાર્જ કરો 5-6 કલાક સુધી ટેન્શન નહીં. મસ્ત અવાજ આવે છે. એકદમ થિયેટર જેવો. અને 16 વોલ્ટનું છે પણ લાગતું નથી 16 વોલ્ટનું છે. બહુ મસ્ત અવાજ આવે છે. તો તમને મારો આ સાઉન્ડ બાર કેવું લાગ્યું લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ને કહેજો મને. જય હિન્દ, જય ભારત. Take care.